કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્વાણ પર્સ કાર્યક્રમ આજે જોડાયો છે સામાજિક પ્રસંગની અંદર અને સામાજિક પ્રસંગ છે સમૂહ લગ્ન। તો મિત્રો વર્તમાન સમયમાં આપણે લગ્નમાં જે ખર્ચો કરી રહ્યા છે એ કેટલો ખર્ચો વેસ્ટ જતો હોય છે અને અહીંયા જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે તેમાં તમામ પ્રકારની વ્યવસ્થા ખૂબ સરસ ઊભી કરવામાં આવી છે। તો ચાલો મારી સાથે અહીંયાના આયોજકો છે તેમની મુલાકાત કરીએ, જે પણ પરિવારો જોડાયા છે તેમની મુલાકાત કરીએ અને જાણીએ કે સમૂહ લગ્નમાં જોડાવાથી કેટલા ફાયદા થતા હોય છે અને કેટલું આર્થિક રીતે પણ તમે તમારા પૈસાને બચાવી શકો છો। શું નામ છે આપનું? મારું નામ દેવજીભાઈ જેઠવા છે। અને દેવજીભાઈ, આજે તમારા સમાજ દ્વારા અહીંયા એક મેસેજ આપવામાં આવી રહ્યો છે, સમૂહ લગ્ન થઈ રહ્યા છે, તો સમૂહ લગ્નમાં કેટલા જોડા અહીંયા જોડાયા છે? અહીંયા અત્યારે સમૂહ લગ્નનું જે આયોજન થયું છે એમાં 6 કપલ છે એ અહીંયા પ્રભુતામાં પગલાં પાડવાના છે ને આ જે સમૂહ લગ્નનું આયોજન થયું છે અખિલ હિન્દુ મોચી સમાજ દ્વારા એ બધા જ જે આપણા અત્યારના જે યુવકો અને યુવતીઓ છે એના માટે પ્રેરણારૂપ છે કે આપણે ખોટા ખર્ચા જે અત્યારે થઈ રહ્યા છે, જે અત્યારેની મોંઘવારીનો સમય છે, એમાં બધા એ વિચારવું જોઈએ કે આવી રીતે આપણે જે સમૂહમાં લગ્ન થઈ રહ્યા છે એમાં જ આપણે સાથ જઈ અને આપણો જે સમાજને સાથ અને સહકાર સાથે આ સમૂહ લગ્નમાં જોડાઈને ત્યાં જ આપણે આપણો જે ખોટા ખર્ચા છે એ ના થાય એ વિચારીને આપણા પરિવારને અને સમાજને એ પ્રેરણારૂપ થવું જોઈએ। તમે શરૂઆત કરી છે, કેટલા વર્ષોથી સમૂહ લગ્ન અહીંયા સમાજ દ્વારા કરાવવામાં આવી રહ્યા છે? સમૂહ લગ્ન લગભગ 6ઠ્ઠો સમૂહ લગ્ન છે અખિલ હિન્દુ મોચી સમાજ દ્વારા ને અમે અહીંયા વસ્ત્રાલ અમારું નવયુવક મંડળ છે, લાલા બાબા નવયુવક મંડળ, ને અમને અહીંયા અખિલ હિન્દુ મોચી સમાજ દ્વારા જે સેવા મળી રહી છે એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે કે અમને આ જે પ્રસંગ છે એમાં અમને સેવામાં ભાગરૂપ બનાવ્યા છે। શું નામ છે આપનું? મારું નામ ઉમેશ સોંડાગર છે અને અમે લોકો વસ્ત્રાલથી આવ્યા છે। અમારું મંડળ કેટલા લોકો જોડાયેલા છે કે જે અહીંયા સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે? લગભગ અમે 15 થી 20 જણા અહીંયા વસ્ત્રાલથી આવ્યા છે અને સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છીએ। અચ્છા, એટલે કે સમગ્ર અમદાવાદના અહીંયા સમૂહ લગ્ન છે અને તેની અંદર અલગ અલગ વિસ્તારોમાંથી લોકો જોડાયા છે, સ્વયંસેવકો જોડાયા છે, તો યુવા વર્ગ કેટલું જોડાયેલું છે કે જે અહીંયા સેવા અર્પણ કરી રહ્યું છે? ઘણું બધું છે, લગભગ 50-60% યુવા વર્ગ છે કે જે બધા સેવા કરવા આવી રહ્યા છે અહીંયા આગળ। તો અહીંયા સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યા છે, તો સમૂહ લગ્નને તમે કેવી રીતે જોઈ રહ્યા છો અને શું મેસેજ આપવા માંગશો સમાજને? સમૂહ લગ્ન એક આપણી સમાજની એકતા દર્શાવે છે અને દરેક સમાજ માટે કેવું છે કે આ જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે લગ્ન પ્રસંગમાં ને એ બધા એના હિસાબે શું થાય કે આ સમૂહ લગ્નથી બધાના ખર્ચાનો ઘણો કાપ આવી જાય અને બધાને ઘણો ફાયદો થઈ જાય। જે નાના મધ્યમ વર્ગના માણસો છે જે ખર્ચા કરી નથી શકતા એના માટે ઘણું સારું કાર્ય કહેવાય। શું નામ છે આપનું? રાજુભાઈ સોલંકી। અને રાજુભાઈ, અહીંયા સમૂહ લગ્નમાં તમે જોડાયા છો, તો સમૂહ લગ્નમાં કયા પ્રકારની સેવા તમે આપી રહ્યા છો? અમારું વસ્ત્રાલ નવયુવક મંડળ છે ને એ તમામ એમના સભ્યો અને એમના ફેમિલી, એમના મિસિસ, એમના સંતાનો બધા જ અહીંયા સેવા કરવા માટે આવ્યા છે। અચ્છા, બધા સમગ્ર પરિવાર અહીંયા સેવા માટે આવેલા છે। અને સમૂહ લગ્નને તમે કેવી રીતે વર્ણવી રહ્યા છો? કેવી રીતે અહીંયા સમૂહ લગ્નમાં અનેક લોકો જોડાય છે અને કેટલું ઉપયોગી છે? સારામાં સારું કાર્ય આ કરે છે, જેથી કરીને જે સમાજ પાસે જે સામાજિક રીતે અને આર્થિક રીતે નબળા છે એ લોકોને તો આ ખૂબ જ ઉપયોગી છે। શું નામ છે આપનું? હાર્દિકભાઈ ચાવડા। અને હાર્દિકભાઈ, સમૂહ લગ્નની અહીંયા કયા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? અમારે અહીંયા સમૂહ લગ્નમાં મિનિમમ 8 થી 10 હજાર પબ્લિકની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે અને મોટામાં મોટી વ્યવસ્થા બેઠક વ્યવસ્થામાં કરવી છે, ભોજન વ્યવસ્થા કરેલું હોય છે, એમાં લેડીઝનું અલગ છે, જેન્ટ્સનું અલગ કાઉન્ટર બનાવવામાં આવેલા છે।
હા, અને અહીંયા ચોરી બાંધવામાં આવ્યું છે, તો ચોરીમાં દરેક ચોરીમાં અલગ અલગ મહારાજ રહેશે. દરેક ચોરીમાં અલગ અલગ મહારાજ રહેશે. આપણે પ્રત્યેક ચોરી એક એક મહારાજ આપણે આપેલા છે બધી જગ્યાએ. વ્યવસ્થા કઈ પ્રકારની ઊભી કરી છે અહીંયા? વ્યવસ્થામાં એવું છે કે બધાને અલગ અલગ ચોરી છે, 6 માંડવા બાંધેલા છે. પ્રત્યેક માંડવા એક છે, એક બેન આપેલા છે, હેલ્પર માટે આપેલા છે. અને ત્યાં વિશેષ એક વ્યક્તિ પણ એક્સ્ટ્રા મૂકેલા કે જે એમને કંઈ બી મદદની જરૂર પડે તો સીધા કાઉન્ટર આવીને કરી શકે છે. જો સમૂહ લગ્નમાં જોડાવું હોય તો એનો ક્રાઇટેરિયા શું હોય છે? કયા પ્રકારની વ્યવસ્થાથી તેઓ નોંધણી કરી શકે છે અને કેટલા વ્યક્તિઓ અહીંયા લાવવાના હોય છે? આમાં સમૂહ લગ્નમાં જોડવા માટે અમારી કોઈ એવી છે નહીં કે ભાઈ તમારે આટલા જ માણસ લેવા જોઈએ, એવું કશું જ કોઈ આપણે મર્યાદા રાખી નથી. ગરીબમાં ગરીબ વર્ગ બી અહીંયા આવી જોડાઈ શકે છે. વધુમાં કેટલા લોકો લાવવાના રહે? એવું કોઈ જરૂર 200 માણસ, 500 માણસ, 1000 માણસ જેટલું હોય તમે લાવી શકો છો. આમાં કોઈ એવી મર્યાદા નથી કે લિમિટ માણસ એવું કશું જ નથી હાલની તારીખમાં. શું નામ છે આપનું? મારું નામ ભરતભાઈ ઉકાભાઈ ચૌહાણ. અને ભરતભાઈ, તમે કયા પ્રકારની સેવા આપી રહ્યા છો? અમે આખી કમિટી છે અમારી, એમાં અખિલ મોચી સમાજ છે. સારો આપણો સમાજ આગળ વધે છે એની માટે અમે ખંભેથી ખંભો મિલાવવા માટે તૈયાર છીએ. કેટલા યુવા વર્ગ જોડાયેલો છે? આમાં 150 થી પોણી 200 જેવા છે. 150 થી લઈને 175 લગીને હજી બધા જોડાવાનું ચાલુ જ છે. સામાજિક પ્રવૃત્તિ બીજી કઈ કઈ કરો છો કે જે સમાજને ઉપયોગી થાય? તમારા સમાજ થકી બીજા સમાજને કેવી રીતે ઉપયોગી થઈ રહ્યા છો? બસ અમારા સમાજમાંથી બધા પ્રેરણા લે અને બધા સમાજ આગળ વધે એવી જ પ્રાર્થના લાલા બાપ્પાને અને જાગા સ્વામીને. શું નામ છે આપનું? દામજીભાઈ ભીખાભાઈ કેશોર. અને દામજીભાઈ, તમે શું કરો છો પ્રવૃત્તિમાં? હવે હું તો આવું નિવૃત્ત છું. હવે આ જે સેવાઓ થાય એ આપણાથી સેવા કરીએ છીએ. અમે આનો હું ટ્રસ્ટી છું અખિલ હિન્દુ મોચી સમાજનો. હા, તો તમારા સમાજ થકી તમે અન્ય સમાજને કેવી રીતે મદદરૂપ થઈ રહ્યા છો? કોઈને અમે ચોપડા વિતરણ કરીએ છીએ. કોઈ ગરીબ માણસ હોય તો એમને આપણે કીટ આપીએ છીએ કે ભાઈ કોઈને અનાથ હોય, આવ બાળ બચ્ચા ન હોય, કોઈ રાખતા ન હોય તો એમને અમે કીટનું વિતરણ કરીએ છીએ. તો દરેક સમાજની કેટલી જવાબદારી બને છે કે તેમને પોતાના સમાજ થકી બીજાના સમાજ કે બીજા લોકોને ઉજળા બનાવવા જોઈએ? આમ તો દરેક વ્યક્તિની જવાબદારી હોય જ છે. પછી તો કોઈની ઈચ્છા હોય તો કરી શકે, નકર જવાબદારી તો દરેક વ્યક્તિની આવે જ છે. કે કોઈ એવા મધ્યમ વર્ગના માણસો હોય તો એને આપણે મદદરૂપ થવું એ આપણા માટે યોગદાન છે. તમે નિવૃત્તિનો આ સમય છે સમાજને અર્પણ કરી રહ્યા છો, તો એવા ઘણા સિનિયર સિટીઝન છે કે ફક્ત બાકડે બેસી રહે છે, તેમને શું મેસેજ આપશો? એને કેવું છે કે ભાઈ અમે કહીએ કે ભાઈ તમે થોડી થોડી જેટલી થાય એટલી સેવા કરો ને આમાં હાજરી આપો તો તમને આગળ વધવાનું મન થાય એને. શું નામ છે આપનું? ચુડાસમા લાલજીભાઈ. અને લાલજીભાઈ, અહીંયા સમગ્ર પરિવાર જોડાયેલો છે. એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે આવીને અહીંયા મદદરૂપ થઈ રહ્યો છે, યથાશક્તિ યોગદાન આપી રહ્યો છે, તો તમારા પરિવારના કેટલા સભ્યો જોડાયો છે કે અહીંયા મદદરૂપ થઈ રહ્યા છે? અમારા પરિવારના ટોટલ 20 સભ્યો છે. એમાંથી અમે જેન્ટ્સ 5 કે 8 જેન્ટ્સ છીએ, જે બધા અમે સેવામાં જોડાયેલા છીએ. કયા પ્રકારની સેવા તમે અહીંયા અર્પણ કરી રહ્યા છો? અમે અહીંયા અર્પણ પીરસવાથી માંડીને રસોડાથી માંડીને જે કોઈ સેવા સંસ્થા અમને આપે એ પ્રમાણે અમે સેવા કરીએ છીએ. કેટલો કલાક ફાળ્યો સેવા અર્પણમાં? સેવા અર્પણમાં અમે બપોરે 2 થી 2:30 વાગ્યાથી ને જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી અહીંયા નહીં જ રહેવાના છીએ, ક્યાંય નથી જવાનું. તો અહીંયા સમગ્ર પરિવાર જોડાયો છે કે તે યથાશક્તિ અનુસાર અહીંયા સેવા અર્પણ કરી રહ્યા છે. શું નામ છે આપનું? દક્ષાબેન વાઢેર. અને દક્ષાબેન, આજે તમે જોડાયા છો સમૂહ લગ્નની અંદર, તો સમૂહ લગ્નમાં તમે શું કહી રહ્યા છો? સમાજને શું મેસેજ આપી રહ્યો છો? સમૂહ લગ્ન અત્યારની તાતી જરૂરિયાત છે, કારણ કે મોંઘવારીમાં મા બાપને સારી રીતે જો પ્રસંગ કરવો હોય તો સમૂહ લગ્ન બેસ્ટ છે. સમૂહ લગ્નનું આયોજન પણ ખૂબ સારી રીતે થતું હોય છે. આ આયોજન પણ ખૂબ સરસ છે. આ મોંઘવારીમાં ફેમિલીને અને ભવિષ્યનું વિચાર કરીને સમૂહ લગ્ન બહુ જ સારો વિચાર છે. ખર્ચીલી શાદી બંધ કરો અને સમૂહ લગ્ન અપનાવો, એ મારી વ્યવસ્થા અહીંયા કેવા પ્રકારની ઊભી કરવામાં આવી છે? આજે 6 સમૂહ લગ્ન છે, એના માટે ખૂબ સરસ આયોજન છે. ખૂબ સરસ મંડપ, વરઘોડો બધું જ સારી રીતે થઈ રહ્યું છે અહીંયા. અને વિધિસર બહુ સરસ પ્રસંગ થઈ રહ્યો છે અને આપણને માણવાની પણ મજા આવે છે. પ્રસંગ ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે. ઘણા લોકોના મનમાં એવો વિચાર હોય કે સમૂહ લગ્નમાં જોડાઈશું તો અમારી વિધિ બરાબર નહીં થાય, અમારો જે મહોત્સવ છે પૂરો નહીં થાય, અમારા ફોટોગ્રાફ સારા નહીં આવે, તો ઘણા બધા એવા સવાલો થતા હોય છે વરઘોડિયાઓને. તો તેવા લોકોને તમે શું મેસેજ આપશો કે અમારા અબરખા ન પૂરા અધૂરા ન રહી જાય? તેવા લોકો જે વરઘોડિયા છે તેમને શું મેસેજ આપશો? નવદંપતિ. એવું તો થતું જ નથી કે આપણા મહોત્સવ કંઈ અધૂરા રહી જાય. સમૂહ લગ્ન અત્યારે જે લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે થઈ રહ્યા છે, પહેલાંનું જે હતું એ હવે નથી રહ્યું. ખૂબ સારી રીતે અહીંયા બહાર હું આવી ત્યારે બહાર વરઘોડો પણ આવી રહ્યો હતો, લોકો ખૂબ આનંદ કરી રહ્યા હતા. સ્ટેજ ડેકોરેશન સરસ છે અને દરેક જણ પ્રસંગ ખૂબ માણી રહ્યા છે.
એ વસ્તુ બહુ જ સારી છે અહીંયા. કે દરેક જણ અહીંયા પ્રસંગ માણી રહ્યા છે અને અનેક પરિવારો અહીંયા જોડાયા છે. મારું નામ નમ્રતાબેન વાટેર છે. અને નમ્રતાબેન, સમૂહ લગ્નમાં આજે તમે જોડાયા છો, તો પહેલાં તમે એ જણાવો કે કેટલો આનંદ છે અહીંયા? ના, ખૂબ સરસ વાતાવરણ છે. દરેક વ્યક્તિ ખૂબ જ એન્જોય કરી રહી છે અને બહુ સરસ ડેકોરેશન છે, વાતાવરણ બી સરસ છે અને જગ્યા બી ખૂબ સરસ છે. અને આશીર્વાદ શું આપશો તમે નવ દંપતીને? બસ તેમનો સંસાર ખૂબ સુખેથી શરૂ કરે, પ્રેમથી રહે અને બસ આનંદ કરે બધા. અહીંયાની વ્યવસ્થા તમને કઈ ઉડીને આંખે વળગી છે કે ભાઈ આ ખૂબ સરસ વ્યવસ્થા છે અહીંયા? વ્યવસ્થા તો દરેક વસ્તુનું ખૂબ સરસ આયોજન કરેલું છે. પાણીની બી એટલી વ્યવસ્થા છે, આ ડેકોરેશન બી એટલું સરસ છે અને આ પ્લોટ બી ખૂબ વિશાળ છે કે આટલી બધી પબ્લિક ખૂબ આરામથી હરીફરી શકે છે. કોઈ ધક્કા મૂકી કે કોઈ ભીડભાડ એવું કશું જોવા નથી મળ્યું. સમાજમાં લોકો છે કે આર્થિક રીતે પહોંચી નથી વળતા, છતાં સમાજમાં દેખાડવા માટે લગ્નનો ખર્ચો ખૂબ વધારે કરતા હોય છે. શું નામ છે આપનું? ધ્રુતિ પરમાર. અને ધ્રુતિ, ક્યાંથી આવ્યા છો તમે? અમે સુરતથી આવેલા છીએ. અચ્છા, સુરતથી અહીંયા સમૂહ લગ્નમાં જોડાયા છે. તો કોણ છે અહીંયા લગ્નમાં? મારા સગા ભાઈના લગ્ન છે અને મારા ભાભી અહીંયાના છે, અમદાવાદના જ છે. અચ્છા, તો સુરતથી અહીંયા લગ્ન માટે આવ્યા છો, તો અહીંયા સમૂહ લગ્નમાં તમે જોડાયા છો, તો શું વિચાર આવ્યો અને સમૂહ લગ્નમાં જોડાયા? મતલબ અમને પહેલાં લાગ્યું હતું કે સમૂહ લગ્ન છે તો વ્યવસ્થા થોડીક બરાબર નહીં હોય, પણ જ્યારે અમે અહીંયા એન્ટર કર્યા બરાબર, ત્યારે એન્ટર કર્યા ને ત્યારે બધો આખો માહોલ જોઈને કે લાગ્યું કે નહીં, મેરેજ અમે આવા ખુદ બી ના કરી શકીએ અમારી રીતે. એટલું સારું અહીંયા વ્યવસ્થા છે. પહેલું તો અમે જ્યારે એન્ટર કર્યા ને ત્યારે તો અમારા ભાઈના જે મતલબ શું કહેવાય ત્યાં ડીજે પર ડાન્સ કર્યો અને જ્યારે અંદર આવ્યા ને ત્યારે બધી વ્યવસ્થા અમે જોઈ, ત્યારે વ્યવસ્થા જોઈને એમ લાગ્યું કે નહીં, ડેકોરેશન જે અહીંયાના બધા લોકો, અહીંયાની જે વ્યવસ્થા એ બધી જ એકદમ અનુકૂળ લાગે એવી છે. આપણા મહેમાન સચવાઈ જાય ને એવી છે. કોઈ પણ મહેમાનને કોઈ જાતનું પ્રોબ્લેમ ના આવે ને એવી રીતની વ્યવસ્થા છે અહીંયા. એટલે તમને સેટિસ્ફેક્શન છે કે તમે સમૂહ લગ્નમાં જોડાયા, તો ખૂબ આનંદ. તમારી બધી ઈચ્છા પૂરી થઈ ભાઈને પરણાવવાની? હા, પહેલી તો કે જ્યારે મતલબ અમે અહીં આવ્યા ને તો અમારા મહેમાનોને કોઈ તકલીફ નથી પડી. બીજી અમારા ભાઈ જ્યારે માંડવા પાસે આવ્યા ત્યારે બી અમને ખબર પડી કે નહીં, અહીંયાની જે વ્યવસ્થા છે એકદમ અનુકૂળ છે અને અમારી બધી ઈચ્છા બી પૂરી થઈ છે. અમારી ભાભીને અમે વાંચતે ગાજતે બી લઈ જશું, એટલે અમને કોઈ જાતનું ટેન્શન નહોતું. પહેલાં હતું કે નહીં સમૂહ લગ્નમાં હશે, પણ અત્યારની વ્યવસ્થા જોઈને એવું લાગતું નથી કે અહીંયા એવું કંઈ બી પ્રોબ્લેમ આવશે. બહુ જ કરિયાવર પણ ખૂબ આપી રહ્યા છે. હા, તો ભાભીનો કરિયાવર કેટલો છે લઈ જવાનો? સમજી લો કે તમારું પૂરું ઘર ભરી દીધું છે એવી રીતનો છે. તો બધા શોખ પૂરા થયા લગ્નમાં? બધા જ શોખ થયા. જો શાયદ અમે જાતે બી કરે ને તો આટલું ના થઈ શકે. તો સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ કે કેમ? જોડાવવું જોઈએ, એવું જરૂરી થોડી છે કે ના જોડાવવું જોઈએ. સમૂહ લગ્નમાં જોડાવવું જરૂરી છે. આજના જે મતલબ કે જે બધી યુવા પેઢી છે પોતાની રીતે બહુ બધો ખર્ચો કરે, પણ એ વસ્તુ સાચું કહું ને તો એ વસ્તુ બહુ જ વેસ્ટ ઓફ છે. જો અત્યારે તમે સમૂહ લગ્નમાં જોડાવો છો ને તો તમારે એ રીતની વ્યવસ્થા મળશે જે તમે ખુદ બી નહીં કરી શકો. શું નામ છે આપનું? મારું નામ કાંતિભાઈ પરમાર. અને કાંતિભાઈ, તમે અહીંયા સમૂહ લગ્નમાં જોડાયા છો, તો કયા પ્રકારની વ્યવસ્થા તમે અહીંયા જોડાયા છો, વ્યવસ્થા સાથે જોડાયા છો? બેન, હું પહેલી વાત તો કે અમારો જે ટ્રસ્ટ છે એમનો પ્રમુખ છું. પ્રમુખ છો તમે? હાજી. અરે વાહ. તો પ્રમુખ છો અહીંયા અને જોડાયા છો, તો અહીંયા દીકરીઓને કેટલો કરિયાવર આપવામાં આવ્યો છે? દીકરીઓને એટલો કરિયાવર આપ્યો છે ને બેન કે એને ઘરમાં તિજોરીથી બેડથી માનીને ટોટલ એને ઘર ચાલુ કરવામાં કોઈ તકલીફ નહીં પડે, એને ડાયરેક્ટ ઘર ચાલુ થઈ જાય. કેટલા દાતાશ્રી જોડાયા છે? દાતાશ્રી તો છે લગભગ 90 જેટલા દાતાશ્રી, અને બધાના સાથ સહકારથી બેન આ કામ થાય છે. અને કેટલા પરિવારો આજે જોડાવાના છે? આજે સહપરિવારો જોડાવાના છે લગન. અને સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છે વરઘોડિયા? સમગ્ર ગુજરાતમાંથી બેન ગમે ત્યાંથી જોડાઈ શકે. તો શું મેસેજ આપવા માંગશો અન્ય સમાજને સમૂહ લગ્ન માટે? હું તો સમાજને એક જ મેસેજ આપું કે હરેક સમાજને જો આ રીતે સમૂહ લગ્ન કરે ને તો ઘણો ફાયદો થાય, ખર્ચો પણ ઓછો થાય અને દાતાના હિસાબે કરિયાવર પણ મળે. શું નામ છે આપનું? મહેશભાઈ મકવાણો. અને મહેશભાઈ, તમે આજે લગ્નમાં જોડાયા છો, તો શું વિચાર આવ્યો આજે જોડાઈને? ખરેખર આવા લગ્નની અંદર જોડાવવું જોઈએ અને મને બી અત્યારે એમાં મનમાં વિશ્વાસ આવ્યો કે ના, ખરેખર આ લગ્નમાં જો મારા સંતાનોને બી મેં જોડ્યા હોત અને તો પછી મને કેટલો આનંદ થાત. અને આ સાથે આટલા જ્ઞાતિના વ્યક્તિઓ સાથે આપણો આ લગ્નનો પ્રસંગ કેવો આનંદમય થયો હતો. અચ્છા, તમને પણ એવું થયું છે કે અત્યારે તમે એવું વિચારી રહ્યા છો કે મારા દીકરા દીકરીના લગ્નમાં પણ મેં આવી રીતે કર્યું, તો તમે બીજા લોકો આડોશી પાડોશી છે કે તેમને પણ જોડશો કે શું વિચાર છે? ના, આ રીતે હું જોઈને મને બી એવું થયું કે ના, હવે મારા તો બધા દીકરા દીકરીના થઈ ગયા, બાકીના લોકોને પણ હું આ રીતનું કહીશ કે ના, ખરેખર આ રીતે આમાં જોડાવો અને તમને આમાં ઘણો આનંદ આવશે અને ખોટા ખર્ચામાંથી તમે બચી શકશો. શું નામ છે આપનું? હું શિવલાલ વાળા. અને આપ શું કરો છો?
અત્યારે હાલમાં તો કાંઈ નથી કરતો. પહેલાં મજૂરી કરતા હતા, હવે ભગવાનની દયા થઈ ગઈ છે. અને અમારે અહીંયા ખોડિયારનગરમાં વાડી છે, સમગ્ર મોચી સમાજ ખોડિયારનગર. એમાં લગભગ 20 વર્ષથી હું ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. અને સર, તમે ટ્રસ્ટી તરીકે સેવા આપો છો અને નિવૃત્તિનો સમય સમાજને ઉપયોગી થઈ રહ્યા છો, અને આજે સમૂહ લગ્નમાં તમે જોડાયા છો, તો સમૂહ લગ્ન દરેક સમાજ માટે કેટલા જરૂરી છે આ સમયની અંદર? એમાં એવું છે ને બેન કે અત્યારે પર્ટિક્યુલર અમારા સમાજની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી ભગવાનની દયાથી ખૂબ સમાજે વિકાસ કર્યો છે. એ ઉપરાંત જે ખોટા ખર્ચાની વાત કરો છો તો સમાજનો જે નવો પ્રવાહ છે, નવો યુવા વર્ગ છે, એ લોકો સમજે છે કે ખોટા ખર્ચા કરવા જોઈએ નહીં. કારણ કે આપણા શાસ્ત્રોમાં એ કીધું છે કે ત્રેવડ ત્રીજો ભાગ તમે અત્યારે તમારું જે રીતે પૈસા વાપરશો તો પૈસો તમારું ધ્યાન નહીં રાખે. એટલે તમે જે રીતે તમારી સંપત્તિનો વ્યય કરશો ત્યારે જ્યારે તમારી જરૂર પડશે ત્યારે સંપત્તિ તમારે કામની નહીં હોય. એટલે જરૂર એવી છે કે અત્યારે સંપત્તિને બચાવી રાખવી, અને જે આ સમૂહ લગ્નો આપણા સમાજમાં થાય છે એ ખરેખર ખૂબ ઉપયોગી છે, અને જેથી તરીકે ખોટા ખર્ચા બંધ થયા છે. અને હું આ સમૂહ લગ્નને આવકારું છું. અમારી ખોડિયારનગરમાં અને ખાસ કરીને અમદાવાદમાં ઘણા આપણા મંડળો છે અને ખૂબ કાર્ય સરસ કરે છે. આજે ધારો કે અમારે અખિલ ભારતીય મોચી સમાજ છે, એ મંડળ પણ અમારા સહયોગી છે. અમારી સાથે સિટીઝન કેટલા જોડાયા છે? તમે સમગ્ર અહીંયા જે વ્યવસ્થા સિનિયર સિટીઝન તો બેન તમે કોને સિનિયર સિટીઝન કહો? વયથી સિનિયર સિટીઝન કહો, નિવૃત્તિનો સમય જે ઉપયોગ કરતા હોય બરાબર? અચ્છા, તો અમે બધા એમની સાથે જોડાયેલા જ છીએ. અને યુવા વર્ગ કેટલું જોડાયેલું છે? યુવા વર્ગ અત્યારે આ નવું જે મંડળ છે એમાં 60 થી 70% યુવાનો છે, 20% અમારા મિત્રો જ છે. બધાએ સહકાર આપેલો છે અને ખૂબ સરસ કામ થાય છે, અને કામને અમે બધાએ આવકારીએ છીએ. અને અમારા અમદાવાદમાંથી જેટલા બી મંડળો કામ કરે છે એ બદલ બધા મંડળોનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરું છું. અને આવું ને આવું કાર્ય કરતા રહે એટલા માટે અમે સદાય તેમની સાથે છીએ. વર્તમાન સમય છે અને આપણે જે સમાજમાં જીવી રહ્યા છીએ, આપણે જે ભાગદોડવાળી જિંદગી જીવી રહ્યા છે, તો તેને લઈને તમે યુવા વર્ગને શું મેસેજ આપી રહ્યા છો? બેન, ભાગદોડ ભરી જિંદગીની વાત કરો છો, દોડ્યા વગર તો કાંઈ મળવાનું છે જ નહીં. દોડ્યા વગર કાંઈ મળવાનું નથી. એટલે ભાગદોડ તો રહેવાની અને કરવી જ પડશે. ભાગદોડ વગર તો ચાલશે જ નહીં. યુવા વર્ગને જે રીતે ભાગી રહ્યા છે, તમે લોકો સ્થિરતાથી સમાજને ઉપયોગી થઈને તમારું જીવન વ્યતીત કરી રહ્યા છો. અત્યારે બધા પોતાની મોજમાં જ જીવે છે, બીજાનું જે થવું એ થાય, અને તમે સામાજિક સંગઠનો ઊભા કરીને સમાજને ઉપયોગી થઈ રહ્યા છો. બેન, ભાગવું તો પડશે. ભાગશું નહીં તો આપણે પાછળ રહી જઈશું. જ્યારે સમાજની વાત કરો કે ઘરની વાત કરો કે દેશની વાત કરો, જે નહીં ભાગે એ પાછળ રહેશે. એટલે ભાગ્યા સિવાય તો મેળ આવશે. અમે ભાગ્યા હતા, અમારી વખતે ભાગ્યા હતા, અને અત્યારનું ભાગવું થોડુંક વધારે અલગ છે. પહેલાં શારીરિક રીતે ભાગતા હતા, હવે લોકો માનસિક રીતે ભાગે. વ્યક્તિ એકલો ભાગે છે, તમે સમાજને સાથે લઈને ભાગ્યા હતા. એ પહેલાં એકલું જ ભાગવું પડતું બેન, અત્યારે એકલું જ પરિવારને સાથે ભગાડો છો. અત્યારનો વ્યક્તિ એકલો ભાગે છે. ના, ભાગવું તો પડશે જ. ભાગ્યા વગર નહીં મેળ આવે, સમજ્યા? હવે આજે ધારો કે અમારા ખોડિયારનગરમાં 8 થી 9 હજાર પરિવારો છે. અમારે અત્યારે અમારા સમાજના મોચી જ્ઞાતિ સમાજમાં 9 હજાર પરિવારો છે. અને ભગવાનની દયાથી બધાએ નોકરી ધંધામાં બહુ સારું છે. અત્યારે તો છેલ્લા 4-5 વર્ષથી મેં જોયું કે આપણા યુવાનો વિદેશમાં પણ ઘણા ગયા છે, અને ગવર્મેન્ટમાં બી ઘણા બધા યુવાનોને અત્યારે તક મળી છે. બરાબર? એટલે સારું જ છે. અને એકલા ભાગો અને સમાજને ઉપયોગી થાઓ, દાન આપો. દાન તો બેન જો સત્કર્મ તો દરેક પોતપોતાની રીતે કરતા હોય. હું ધારો કે મને સમૂહ લગ્નમાં રસ હોય, કોઈને વિદ્યાદાનમાં રસ હોય, કોઈને ગાયોમાં રસ હોય, કોઈને ગૌશાળામાં રસ હોય. દરેક પોતપોતાની રીતે સત્કર્મ કરતા હોય, પણ કોને ક્યાં શ્રદ્ધા છે એ વસ્તુ અલગ વસ્તુ છે. એટલે જે દરેક જગ્યાએ પોતપોતાનું કામ કરતા જ હોય છે, એ તો સાચી વાત છે. શું નામ છે આપનું? મુકેશભાઈ ચાવડા. અને મુકેશભાઈ, અહીંયા જે કરિયાવર છે દીકરીઓને શું શું આપવામાં આવ્યું છે? અખિલ હિન્દુ મોચી સમાજ તરફથી બધી મોટી મોટી વસ્તુ જ આપવામાં આવે છે કે તેમનું આખું ઘર ભરાય છે. તિજોરી છે, સેટી પણક છે, ગાડલા છે, ઓશિકા, સોનાના દાણા, થર્મોસ, પછી ચાંદીની લક્ષ્મીજીની ગણપતિ બાપાની મૂર્તિ છે, ચાંદીનો તુલસી કેરો છે, ડિનર સેટ છે, લાલા બાપાની મૂર્તિ છે, ગણપતિ લક્ષ્મીજીની ચાંદીની મૂર્તિ છે, મંગળસૂત્ર છે, લાલા બાપાનો સિક્કો, જાગા સ્વામી સિક્કો, પછી મામદની ગોરી છે, ટીપાઈ, ખુરશી. ઘર ભરાઈ જાય તેટલો કરિયાવર દાતાશ્રી તરફથી આપવામાં આવ્યો છે. શું નામ છે આપનું? કેશોર દીપક મનુભાઈ.
તો દીપકભાઈ, અહીંયા જે કરિયાવર આપવામાં આવ્યો છે, તો કરિયાવરમાં દીકરીઓ જે છે અહીંયાથી કેવી રીતે કરિયાવર લઈ જશે, કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? વ્યવસ્થા અહીંયા બધી પ્રકારની કરવામાં આવી છે. ખાલી દીકરીઓવાળાને જે છોકરાવાળા ખાલી એમનું વાહન અહીંયા મંગાવી આપે છે, તો અમે અહીંયાથી બધી એમને સપ્લાય કરવાની બધી અહીંયાથી અમે સુવિધા આપીએ છીએ કે એના વાહનમાં પોતાને સામાન બી ચડાવી આપીએ છીએ. બધી ટાઈપની સુવિધા અહીંયા એમને ઉપલબ્ધ છે. અહીંયા ચાંદીની પણ વસ્તુ અહીંયા ચાંદી સોનાની વસ્તુ પણ છે અને મોંઘી વસ્તુ પણ છે, જેમ કે થર્મોસ છે, પછી પેટી પલંગ આવી જાય, તિજોરી આવી જાય, મોટી બધી જાતની વસ્તુ, કેરી બેગ છે, બધી ટાઈપની વસ્તુ. સ્વયંસેવકો છે એ વસ્તુનું ધ્યાન રાખી રહ્યા છે અને એના ટોકન પણ આપ્યા છે અહીંયા. એના ટોકન પણ બધા જેટલો સામાન પણ અહીંયા કરિયાવરમાં આપવામાં આવે છે એ બધાને લિસ્ટ અમે એમને જે દીકરીવાળા જે કરિયાવર લઈ જાય છે એમને બધાને આખી પ્રોપર એક લિસ્ટ આવી રીતે આપવામાં આવે છે. એને કે જેટલી વસ્તુ અહીંયા છે બધાની એન્ટ્રી અંદર હોય છે. બધા સ્વયંસેવકો ભાઈઓ અહીંયા કરિયાવરની 4 થી 5 જણા અહીંયા કરિયાવરનું ધ્યાન રાખીએ છીએ અને બધાને શાંતિથી જોઈ શકે એવી વ્યવસ્થા કરી આપીએ છીએ અમે. કોઈ અહીંયા લેડીઝો આવે છે, પૂછે છે ખરા કે શું છે? હા, પૂછે છે કે અહીંયા શું વસ્તુ અહીંયા કરિયાવરમાં આપવામાં આવી છે. અમે એટલે એક કરિયાવર એટલા માટે અમે ખુલ્લો રાખ્યો છે કે જેટલી વસ્તુ પણ આપવામાં આવે છે એ બધી એ જોઈ શકે. તો અહીંયા જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એ ખૂબ સરસ પ્રકારની વ્યવસ્થા છે કે અહીંયા દીકરીઓને જે પણ કરિયાવર આપવામાં આવી રહ્યો છે તે કરિયાવર અહીંયા ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને જે પણ અહીંયા પરિવારો આવે છે તે કરિયાવર નિહાળે છે ને તેમને પણ સમૂહ લગ્નમાં જોડાવાની પ્રેરણા મળે તેને અર્થે અહીંયા તમામ પ્રકારની માહિતી પણ આપવામાં આવી રહી છે. સમૂહ લગ્નની અંદર અહીંયા સમગ્ર પરિવારના લોકો જોડાયા છે અને તેની અંદર જે મહિલાઓ છે ત્યાં પીરસવાની સેવા આપી રહ્યા છે અને અહીંયા તમામ પ્રકારની જે વ્યવસ્થા છે મહિલા હેન્ડલ કરી રહ્યા છે. શું નામ છે આપનું? મારું નામ મીનાબેન મકવાણા છે. અહીંયા લાલા બાપા તિથિમાં અમે સર્વ જણા આપણે સેવામાં આવ્યા છીએ અને અહીંયા જમવાનું બહુ જ સરસ છે. માવાની મીઠાઈ છે, મોહનથાળ છે, દાળ ભાત છે સ્વીટમાં, અને પાપડ છે, દાળ ભાત, શાક, પૂરી, દરેક જમણવારમાં બધાની સેવા એટલી બધી છે. અને અમારો સમાજ આગળ આવે એવું અમે બહુ ઈચ્છીએ છીએ કે ના અમારા સેવા અને બધા થોડું પ્રોત્સાહન આપે તો અમારો સમાજ વધારે ને વધારે પડતો આગળ આવે એવી અમારી ઈચ્છા છે. મહિલાઓ જે છે કેટલી મહિલાઓ અહીંયા જોડાઈ છે અને કયા પ્રકારની સેવા અહીંયા આપી રહ્યા છે? શું નામ છે આપનું? મારું નામ છે કલ્પના સોંડાગર. મહિલાઓ અહીંયા સેવા અમને બહુ સરસ સારી આપી રહ્યા છે બધા, અને અમને એવું ગર્વ છે કે અમે સમાજની સેવા કરીએ છીએ. કેટલી દીકરીઓ અહીંયા સેવા આપી રહ્યા છે? પીરસવાની સેવા છે? પીરસવાની 13 દીકરીઓ છે. અમારા કાઉન્ટર ઉપર તો અમે 13 મેમ્બર છે, એમાં દીકરીઓ છે, મહિલાઓ છે અને બધા પુરુષો બી છે આની અંદર. અમારા મંડળ, અમે વસ્ત્રાલ મંડળથી આવીએ છીએ. આજે ખોડિયારનગર મંડળ છે જે લાલા બાપાની તિથિ ઉજવી રહ્યા છે અને જે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, દર વર્ષે કરે છે. ખૂબ સરસ આયોજન કર્યું છે અને અમને ઉત્સાહભેર અમે બધા આ સેવામાં જોડાઈએ છીએ. શું નામ છે આપનું? રેખાબેન. તો રેખાબેન, અહીંયા તમે કેટલા વાગ્યાથી સેવા આપી રહ્યા છો અને કેટલા લોકો જોડાયા છે? 4 વાગ્યાના અમે આવી ગયા છીએ. અને તમે કયા પ્રકારની સેવા આપો છો? અમે પીરસવાની સેવા. જમવામાં શું છે? દાળ ભાત, શાક, પૂરી અને ટેસ્ટ, મોહનથાળ શાક છે, ચણાનું શાક છે, બટાકાનું શાક છે, પૂરી છે, ગાંઠિયા છે, રમકડા છે અને બરફી છે, મોહનથાળ છે. આટલું બધું સરસ અમે સમાજને બધાને જમાડવાની સેવા કરીએ છીએ અમે. તો અહીંયા જે કાઉન્ટર અલગ ઊભા કરવામાં આવ્યા છે, તો કેટલા કાઉન્ટરો છે કે જેમાં મહિલાઓ પીરસી રહ્યા છે? 10 કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે. એમાં દાળ ભાતનું કાઉન્ટર છે, સેન્ટરમાં છે, અમુક કાઉન્ટર છે એમાં જેન્ટ્સ છે અને અમુક કાઉન્ટર છે એમાં લેડીઝ છે. અમુક બધા એરિયામાંથી અહીંયા સેવા આપવા માટે બધા આવ્યા છીએ. એટલે અમે બધા સેવામાં ઊભા છીએ. અમે આ અમારો આખો સ્ટાફ છે. અહીંયા જે લોકો આવી રહ્યા છે તે શાંતિથી બેસીને જમી શકે તેવી પણ અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શું નામ છે આપનું? મારું નામ છે રેખાબેન વાજા અને અમે જે વસ્ત્રાલમાં અમારા લાલા બાપાની તિથિ ઉજવી એના ઉપરથી અમને વધારે ને વધારે એમ કે પ્રોત્સાહન મળ્યું અને આજે અમને આ જગ્યાએ પણ જે લાલા બાપાની તિથિ છે એમાં સેવાનો મોકો આપ્યો. સમૂહ લગ્ન અહીંયા સમૂહ લગ્નમાં અમને જે લાલા બાપાની આ તિથિમાં મોકો આપ્યો સમૂહ લગ્ન નિમિત્તે, અને અમે આમ તો સ્વામિનારાયણની સેવા કરીએ છીએ. ઘણા વર્ષોથી અમે આ સેવામાં જ રહીએ છીએ અને અત્યારે પણ અમને પણ બહુ ઉત્સાહ છે આ સેવા કરવાનો અને અમે કાયમ માટે આ સેવામાં હવે જોડાઈએ એવું ઈચ્છીએ છીએ. તો અહીંયા સમાજની વ્યક્તિ સમાજને ઉપયોગી થઈ રહી છે, અન્ય સમાજને પણ ઉપયોગી થઈ રહ્યા છે. શું નામ છે આપનું? વિધિબેન ગોહિલ. અને વિધિબેન, અહીંયા તમે કયા પ્રકારની સેવા આપો છો? અહીંયા અમારે બધી પીરસવાની સેવા છે. દર વખતે અમે અહીંયા નહોતા આવતા, પણ ત્યાં અમારું લાલા બાપાનું જે તિથિ છે જે વસ્ત્રાલમાં ઉજવાય તેમાં અમે સારામાં સારી સેવા કરી. એટલે આ અહીંના જે મેઇન કાર્યકર છે તેમણે અમને અહીંયા પણ પીરસવા માટે સેવા આપી છે કે તમે આવો અને અહીંયા સરસ પ્રકારની ત્યાં જેવી સેવા કરી છે એવી અહીંયા કરો.
કેટલા વાગ્યાથી અહીંયા સેવા આપી રહ્યા છે અને બહેનો પણ વચ્ચે ઊભા રહ્યા છે, બધાને બેસાડીને જમાડી રહ્યા છે? અમે અહીંયા 5 વાગ્યાના આવ્યા છીએ અને અહીંયાથી મસ્ત બેઠક વ્યવસ્થાની સેવા કરી, પછી અમે પીરસવામાં આવે છે, એટલે બધા જ પ્રકારની સેવાઓ અમે અહીંયા જોડાયા છે. તો અહીંયા જે જમવાની વ્યવસ્થા છે એમાં મહિલાઓએ અગ્રેસર ભાગ લીધો છે અને અહીંયા જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે તેમાં સમૂહ લગ્નની અંદર ખૂબ સારી એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીંયા જે મહિલાઓ છે કે વચ્ચે વચ્ચે કાઉન્ટર પર પણ ઊભા છે, બધી વસ્તુઓ પણ સપ્લાય કરી રહ્યા છે. હા, એના માટે અમારે મહિલાઓની જરૂર હોય છે કે કાઉન્ટર પરથી કોઈ કાઉન્ટર પર કંઈ વસ્તુ ખૂટી ગઈ હોય તો ત્યાંથી અમને સપ્લાય કરીને અહીંયા મોકલી શકીએ. એકબીજાને છોડાવી પણ રહ્યા છે, થાકી જાય. અમે એકબીજાની સાથે જોડાયેલા રહીએ છીએ એમ. અને અહીંયા વચ્ચે વચ્ચે મહિલા ઊભી છે કે એકબીજા સાથે ભીડ ના થાય, કોઈને ધક્કામુક્કી ના થાય, કોઈ પડી ના થાય, અને કોઈ સિનિયર સિટીઝન જેવા હોય, વૃદ્ધ અવસ્થામાં હોય, એને અમે હાથ પકડીને બેસાડીએ છીએ, અહીંયા જમવાની ડીશ લાવીને આપીએ છીએ. ત્યાં પણ અમારે એવી રીતના વસ્ત્રાલ મંડળમાંથી અમે હોઈએ છીએ, તો વસ્ત્રાલ મંડળમાં અમે આવી રીતના સેવા આપી હતી. તો આવી જ રીતે સમૂહ લગ્નમાં જમવાની પણ અહીંયા વ્યવસ્થા ખૂબ સારી એવી કરવામાં આવી છે. શું નામ છે આપનું? વિલાસબેન. અને વિલાસબેન, અહીંયા જમવા માટે જે પણ વ્યક્તિઓ આવે છે તે તેને વ્યવસ્થિત તમે બેસાડો છો અને તેમને જેટલું જમવું હોય તે પણ આપો છો, અને બગાડ ન થાય તેના માટે શું તકેદારી રાખો છો? જો તમામ બહેનોને નમ્ર વિનંતી કે તમે જમો એમ લ્યો, ભલે 4 વખત લ્યો, પણ એમ કે વ્યવસ્થિત એમ અન્નનો બગાડ ના કરો એમ. એવી રીતે સ્વયંસેવકો પણ બેસાડ્યા છે? સ્વયંસેવક બધા વ્યવસ્થિત બધાને બેસાડ્યા છે, એટલે બધા બહેનોને વિનંતી. અને કે થોડું થોડું જમવા આપો, એમ બગાડ ન થવો જોઈએ. અન્નદાન મહાદાન છે, એટલે અન્નનો બગાડ ન થવો જોઈએ. અચ્છા, તેવી રીતે સ્વયંસેવકો પણ બેસાડ્યા છે કે જે અન્નનો બગાડ ન થાય. અહીંયા જેટલું જમવું હોય તેટલી છૂટ છે, પરંતુ અન્નનો બગાડ ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે સામેલ થયો હતો સમૂહ લગ્નની અંદર. સમૂહ લગ્નમાં અહીંયા સમગ્ર ગુજરાતમાંથી 9 દંપતી જોડાયા છે અને તેમણે આ સમૂહ લગ્નમાં સહભાગીદારી કરી છે. સમૂહ લગ્નમાં અનેક પરિવારો જોડાયા છે અને યથાશક્તિ અનુસાર અનેક દાતાશ્રીઓ જોડાયા છે. મિત્રો, સમૂહ લગ્ન જે છે એ સમાજને ખૂબ ઉપયોગી છે. એક સમાજ બીજા સમાજને અહીંયા પ્રેરણા આપી રહ્યો છે. દરેક વ્યક્તિએ આવી જ રીતે સમાજમાં સંગઠિત થવું જોઈએ અને આવા જ પ્રસંગોને પોતાના પરિવાર સાથે જોડીને ઉજવવા જોઈએ. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે જાગૃતિકરણના પ્રોગ્રામ લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો.